વડોદરામાં ફરી એકવાર મોટી સુરક્ષા ચિંતા ઊભી થઈ છે. દિવાળીપુરા સ્થિત વડોદરા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત આવી ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તરત જ એક્શનમાં આવી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે કોર્ટ સંકુલના તમામ એન્ટ્રી ગેટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે અને વકીલો તેમજ અસીલોનો પ્રવેશ પણ રોકી દેવામાં આવ્યો છે. હાલ માટે કોર્ટનું તમામ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. માહિતી મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાનારી છે. તે પહેલા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ વડોદરા શહેરની શાળાઓ, કોલેજો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે સમયે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ સ્ફોટક સામગ્રી મળી આવી ન હતી અને ધમકી અફવા સાબિત થઈ હતી. આજની ઘટનાને પગલે ફરી એકવાર સાયબર સેલ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. આ ધમકીનો ઈમેલ અથવા મેસેજ ક્યાંથી મોકલાયો છે અને તેની પાછળ કોણ છે તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. હાલ કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.